તો વાત કરીશું મેઘો મુશળધાર સુરતમાં એક તરફ ભારે વરસાદનો માહોલ છે અને બીજી તરફ જીવન જરૂરી વસ્તુઓ માટે લોકોની મુશ્કેલીઓ પણ વધી છે। કતારગામ વિસ્તારમાં વરસાદ વચ્ચે દૂધ લેવા માટે મોટી સંખ્યામાં લોકો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા। મહિલાઓ સહિત લોકો વહેલી સવારથી જ દૂધ મેળવવા માટે કતારમાં લાગ્યા હતા। ભારે વરસાદને કારણે દૂધનો જથ્થો ખૂટવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે કે દૂધ નહીં મળે તેવી ચિંતાને કારણે લોકો દૂધ કેન્દ્રો પર ઉમટી પડ્યા। વરસાદની સ્થિતિ વચ્ચે જરૂરી ચીજવસ્તુઓ માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના આ દ્રશ્યો છે જ્યાં દૂધ લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી। કતારગામમાં લોકો ઉમટી પડ્યા। વરસાદ વચ્ચે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે તેને લઈને લોકોની ચિંતા વધી ગઈ ત્યારે મહિલાઓ સહિત લોકો કતારમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા। વરસાદી આફત હજુ યથાવત છે, પરંતુ સુરતમાં ક્યાંક ને ક્યાંક લોકોને ડર સતાવી રહ્યો છે અને જે પ્રકારે હાલ દુકાનોમાં જોઈએ છે કે આ મુજબમાં અહીં દૂધ લેવા માટેની જે લાઈનો છે તે જોવા મળી રહી છે અને લોકો મોટી સંખ્યામાં આ પ્રમાણેના દ્રશ્યો જોઈ શકે છે કે મોટી સંખ્યામાં લોકો છે તે અહીં દૂધ લેવા પહોંચ્યા છે। ત્યારે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોને છે તે ડર સતાવી રહ્યો છે। ત્યારે આ મુજબના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આ કાકારે વાત કરીશું। કાકા, શું કહેશો તમે, શા કારણે લાઈનમાં ઉભા? આ દૂધ થઈ રહ્યું હોય ક્યાં લેવા જવું? અમારે ડેરી ન જાય તો ક્યાં જઈએ? બીજી ડેરીઓમાં થઈ રહ્યું હોય પછી શું કરવાનું? આ એક ઠેકાણે મળે છે। પણ એવું લાગે છે ક્યાંક કે પૂરની સ્થિતિનું બીક છે? એવું નથી, કોઈ પણ થઈ રહ્યું છે અત્યારે। પછી છોકરાઓને ખાવા જોઈએ કે નહીં, એને હિસાબે અત્યારે આ લેવું તો પડે કે નહીં? હા, બિલકુલ જે રીતના જોઈ શકીએ છીએ તે આ પ્રમાણે મહિલાઓ સહિતના લોકો છે તે જોઈ શકે છે તેવા દ્રશ્યો આ મુજબ જોઈ રહ્યા છે। ત્યારે લોકો સાથે વાત કરીશું। શું કહેશો તમે બેન, કેમ લાઈનમાં ઊભા છો? દૂધ લેવા ઊભા છીએ અમે। શું લાગે છે તમને, દૂધ નથી મળવાનું? પછી મળશે ને, પણ આજ નહીં મળે। તમે શું કહેવા? અમે તો બાર ગામના છીએ ભૈયા। ઊભા શું કામ બાર ગામના? દૂધ માટે પછી દૂધ નથી મળવાનું? મળશે તો ખરા, પણ આજે તો છોકરા ભૂખ્યા છે, એનું તો દૂધ લેવું કે નહીં? ચોક્કસથી જે રીતે જોઈ શકે છે તેવા દ્રશ્યો, એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે પૂરની સ્થિતિ સર્જાય તેવા દ્રશ્યો અથવા તો દૂધ નહીં મળે તેને કારણે લોકો છે તે અત્યારે લાઇનમાં જોતરાયા છે અને આ પ્રમાણે દૂધ લેવા માટેની જે લોકોની લાઇન છે તે જોઈ શકે છે। પરંતુ સુરતમાં જે પ્રકારેનો અવિરત વરસાદ, બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ વચ્ચે હવે દૂધ લેવા માટે પણ લોકો અત્યારે કતારમાં ગોઠવાય છે, એટલે કે મોટી સંખ્યામાં લાંબી લાઇનમાં દૂધ માટે લોકો જોતરાય। એટલે ચોક્કસથી વરસાદની આફત વચ્ચે વધુ એક વખત દૂધ માટે પણ લોકો પડાપડી કરતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।